તો જય માતાજી, બાપા સીતારામ, તમારું બધાનું ભાઈ અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણી ગાડી અત્યારે જાય છે ભાઈ, આપણે જવાનું તો છે ભાઈ મહુવા, અને આપણી ગાડી અત્યારે જઈ રહી છે ભાઈ બગદાણા બાજુ. અને બગદાણા થોડુંક કામ છે એ પતાવીને પાછા જઈશું મહુવા, અને મહુવાથી પાછા ઘરે આવશું ભાઈ. આ રીતનું ભાઈ થોડુંક કામ છે આપણું, તો ધીમે ધીમે ભાઈ જઈએ છીએ ને આપણે ભાઈ એકલા જઈએ છીએ. અત્યારે છે ને ભાઈ વરસાદ ચોમાસું બેસી ગયેલું છે, તો ભાઈ મસ્ત મજાના છે ભાઈ, ઘણા બધા વાદળા થઈ ગયેલા છે. વરસાદ આવે કંઈ ખબર નહીં, આપણે પૂગ્યા છે અત્યારે બગદાણા. બેગમાં થોડું કામ હતું એ પતાવી દઈએ, બેગમાં કામ પૂરું થઈ ગયું એટલે આપણે જઈ રહીએ છીએ હવે. પહેલાં તો તમે બધા બાપાના દર્શન કરી લેજો ને પછી આપણે ત્યાંથી જવાનું છે ભાઈ મહુવા બાજુ. તો તમે બધા કમેન્ટમાં બાપા સીતારામ બધા લખી નાખજો. તો ધીમે ધીમે ભાઈ બગદાણાથી આપણે જઈ રહીએ છીએ હવે મહુવા બાજુ. જો ભાઈ આપણી ગાડી જાય છે 180ની સ્પીડમાં. તો ધીમે ધીમે જઈએ ને ભાઈ. અમે જ્યારે મહુવા જઈએ ને ત્યારે ભાઈ અમારે આ રસ્તેથી હાલવાનું હોય છે. તો આ રસ્તો છે ને ભાઈ એ કોઈ જોયેલો છે એ કમેન્ટ કરીને કહી દેજો. અમે દર વખતે મહુવા જઈએ ત્યારે આ રસ્તેથી ભાઈ હાલતા હોઈએ છીએ. ભાઈ મસ્ત મજાનો ભાઈ બે બાજુ છે ને નારિયેળીના બગીચા છે એ પણ તમે જોઈ શકો છો. મોટા મોટા ભાઈ વાદળા પણ થઈ ગયા છે. ધીમે ધીમે જાશું મહુવા અને તમને કામ છે એ બતાવી દઈશું કે આ રીતનો ભાઈ રસ્તો છે આપણો. તો રસ્તાની ભાઈ મજા કરતાં કરતાં છે ને ભાઈ ક્યારે મહુવા પૂગી ગયા કાંઈ ખબર ન રહી ને ભાઈ. ધીમે ધીમે આવતા હતા આપણે ભાઈ મહુવા પશુ દવાખાને એક ભાઈ ફોર્મ દેવાનું હતું ને, તો પૂગી ગયા છે પશુ દવાખાને. અને ફોર્મ જમા કરાવીને પાછા આપણે જલ્દી પાછા ઘર તરફ ભાગી ગયા, કેમ કે ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ હતું. તો જલ્દી જઈએ ને ભાઈ છે ને આપણે યાર્ડમાંથી છે ને ભાઈ ખેતીવાડીની સબસિડીમાં જે તાડપત્રી આવે ને એ ભાઈ લાવવાની હતી પછી ઘરે, કેમ કે ભાઈ વરસાદ આવે ત્યારે કોઈ પણ વસ્તુ પડે તો ઢાંકવા થાય. તો લઈને પાછા જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. ને તમે આ બાજુ જોવો તો ભાઈ નજારો એકદમ મસ્તનો ભાઈ થઈ ગયો છે કે આ રીતનું છે ભાઈ. બાકી તો ભાઈ ધીમે ધીમે કરતાં પછી પૂગી ગયા છે મા મોંગલના ધામમાં. તો ભગુડામાં મોંગલમાના પણ દર્શન તમે પણ કરી લેજો, અને અમે પણ મા મોંગલના દર્શન કરી લઈએ. તો તમને બધાને મા મોંગલના દર્શન કરાવીએ. તો બધાય ભાઈ જય મોંગલમાના દર્શન કરી લેજો, અને મસ્ત મજાની ભાઈ એક કમેન્ટ કરી નાખજો. ને ભગુડા ભાઈ છે ને દર્શન કરી લીધા, ક્યારે ઘણા સમયથી નહોતા આવ્યા તો દર્શન કરી લીધા છે. અને ભાઈ અહીંયા છે ને ઘણા બધા ભાવિ ભક્તો ભાઈ સ્વયંસેવકો પણ છે, અને ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા પણ આવેલા છે. પછી તો ભાઈ જાતા હતા પાછા ઘરે આવીને પાછા જાતા હતા વાડીએ. રસ્તામાં ભાઈ છે ને ગાડ બકરા આડા આવી ગયા છે. તો ધીમે ધીમે જઈએ છીએ અત્યારે વાડીએ, કેમ કે ભાઈ મનસુખભાઈ વાડીએ છે ને ખાતર વાવવાનું હતું ટ્રેક્ટરે. જઈએ છીએ હું સૌ મનસુખ છે અને મનસુખભાઈના પપ્પા છે. તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ ભાઈ ખેતરે. અને ખેતરે પૂગી ગયા ને તો જો આ બાજુ છે ને ખાતર વાવવાનું કરી દીધું છે ભાઈ ચાલુ. અને આ બાજુ ભાઈ ટ્રેક્ટરે શાક એવા એકદમ સીધી દોરી જેવા ભાઈ કરી નાખ્યા છે, એ પણ તમે જોઈ લેજો. એ ભાઈ શાહ પાડી નાખીએ ને તો ભાઈ એક એ ફાયદો થાય કે વરસાદ ઓછો આવે ને તો પણ છે ને ભાઈ મસ્ત મજાના વરસાદ ઓછો હોય ને તો આપણે વાવી શકીએ. કંઈક આ રીતનું છે ભાઈ ખાતર. અત્યારે જો ખાતર બધી સરખી રીતે ભાઈ મિક્સ કરીએ છીએ. તમે લોકો બધા લાઈક કરી નાખજો. બાકી તો ભાઈ છે ને આ ભાઈ ફોનમાં જોવે છે કે આઈફોનમાં વિડીયો સારો આવે કે એના ફોનમાં. તો ભાઈ કોનું સારું આવ્યું છે ભાઈ અમે નક્કી નથી થયું. બાકી આપણને તો આઈફોનમાં વધારે મજા આવી. આ રીતનું છે ભાઈ ધાર છે. અને ઓલી બાજુ ભાઈ ખેતરમાં ખાતર વાવતા હતા ત્યાં ભાઈ આવડો ખાતર વવાઈ ગયું. તો આવી ગયા છે ધારની આ બાજુના ખેતરમાં ખાતર વાવવું. એ તમે જોઈ શકો છો, કેમ કે ભાઈ હજી વરસાદ તો નથી આવ્યો. તો ખાતર વાવેલું હોય ને પાછા એમાં સાહ પડી ગયેલા હોય ને તો થોડોક વરસાદ ઓછો આવે ને તો છે ને ભાઈ આપણે વાવણી જેવું થઈ જતું હોય છે. તો કંઈક આ રીતના સાહ પડે છે અને ખાતર વવાય છે. તો આ રીતનું ભાઈ 2-3 મિક્સર ખાતર છે એ વવાય છે. આખા ખેતરમાં ભાઈ ખાલી સાહ પડેલા છે, કેમ કે આમાં છે ને ભાઈ દેશી ખાતર ભરેલું હતું એટલે. ને કંઈક આ રીતનું છે ભાઈ મસ્ત મજાનું વાદળછાયા જેવું વાતાવરણ થઈ ગયેલું છે. આ બાજુ ભાઈ ડોગ જાય છે એની મોજમાં, અને આપણે બેઠા છીએ. આ બાજુ એ લોકો બધા ખાતર વાવે છે. ભાઈ ક્યારના આવેલા છે તો હવે જવાનું છે ઘરે. તો ઓલી બાજુ દેખાય ગાડી લઈને પછી આપણે જવાનું છે હવે ઘરે. બાકી તો ભાઈ ગામડે ભાઈ મજા છે ને એ કંઈક અલગ છે અત્યારે.
છે ને ભાઈ તમે વિડીયો જોતા રહેજો. જઈએ હવે ઘરે આપણે ગાડી લઈને જવાનું છે ભાઈ. ને જેવા તેવા ભાઈ સ્કૂટર અહીંયા દેખાય છે. તો ભાઈ છે ને આપણે ગયેલા હતા પહેલાં સવારમાં ભાઈ બગદાણાથી ગયા હતા મહુવાથી આવ્યા હતા ભગુડા અને ભગુડાથી આવ્યા હતા ભાઈ ઘરે. આખો ભાઈ રાઉન્ડ ફરીને ઘરે આવ્યા હતા ને પાછા ગયા હતા ભાઈ ખેતરે મનસુખભાઈની હારે, કેમ કે એ લોકો બધા ખાતર વાવતા હતા. તે બાજુમાં જ વાડી છે તો એ બાને આપણી વાડીએ પણ આટો મરાઈ જાય તો વાડીએ પણ ગયા હતા. અને પછી વાડીએથી આવી ગયા છે ભાઈ અત્યારે ઘરે. ને ભાઈ મસ્ત મજાના ભાઈ સુરત દાદા આથમી ગયા છે, તમે બધા જોઈ શકો છો. ને સાંજ પડે ને ભાઈ ત્યારે ભાઈ અહીંયા મસ્ત મજાનું શાંત વાતાવરણ થઈ જતું હોય છે. ને રાહુલભાઈના ખેતરમાં તો જુઓ ભાઈ માંડવી ઉગી ગઈ છે. અત્યારે આપણે એના ખેતરમાં આવી ગયેલા છે ભાઈ. ખાટલા હતા તો બેસવા આવેલા છે ભાઈ. ને આ બાજુ શેકલા બોલે છે, ઓલી બાજુ મોર બોલે છે. અને ભાઈ મસ્ત મજાનો ઠંડો પવન આવે છે, એ તમે બધા જોઈ શકો છો. અને ભાઈ રાતે પણ છે ને આપણે આ ખેતરમાં હોવા આવ્યા છીએ. આ ખેતર આ બાજુ રાહુલભાઈ હોઈએ, આ બાજુ આપણે હોઈએ છીએ. ને આપણે વાડીએ જ હોઈએ છીએ, ઘરે જ ક્યારેય હોતા નથી. પણ હવે ભાઈ જે આથમી ગયો છે તો અહીંયા છે ને ભાઈ ગામડે થોડું જમવાનું વહેલું હોય તો હવે જાશું ભાઈ ઘડી બગડીમાં જમવા. તમે જોઈ શકો છો કે ભાઈ આ છે ને મસ્ત મજાની માંડવી છે ને ભાઈ કોરવણ કરીને વાવી દીધેલી છે. ને ભાઈ મસ્ત મજાના સીધા સા પણ છે, એ પણ તમે જોઈ શકો છો. બાકી ભાઈ સાંજ પડે ત્યારે ગામડે છે ને ભાઈ કંઈક આ રીતનો ભાઈ મસ્ત મજાનો નજારો થતો હોય છે. બાકી તો ભાઈ અત્યારે આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો બાકી તો ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ. બધા પાછા લાઈક કરી દેજો બધાય.